વેલકમ બેક ટુ કલ્પતરુ 2. મિત્રો, આપણે અંગ્રેજી વિષયનું ધોરણ 9 માટેનું પ્રથમ પરીક્ષાનું જે અસાઇનમેન્ટ છે એમનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. રાઈટ, 10 ભાગની અંદર આપણે અગાઉ વિડીયો અપલોડ કરી દીધા છે. આજે આપણે 11મો ભાગ જોઈશું, જેમાં સેક્શન ડીનો પ્રશ્ન નંબર 10 અને 11 એમની આપણે ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર આવેલા ખાસ જે મિત્રો નવા છે એમને વિનંતી છે કે તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન અનેબલ કરી દો, જેથી અમારા આવનારા દરેક ભાષાના જે વિષયો છે, રાઈટ, અંગ્રેજી ઉપરાંત આપણે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત આમનું સોલ્યુશન પણ અપલોડ કરવાના છીએ. રહી વાત ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની, તો એમના વિડીયો આપણી બીજી ચેનલ ઉપર અપલોડ થઈ રહ્યા છે. લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, ત્યાંથી તમે વિડીયો જોઈ શકો છો. શરૂ કરીએ આપણે સેક્શન ડી. તેની અંદર પ્રશ્ન 10 જે છે, તો તેમાં તમને 2 વાક્ય આપેલા હશે અને એમને યોગ્ય સંયોજક, કન્જક્શન, રાઈટ, એટલે સંયોજક, તો એમના દ્વારા તમારે જોડવાના છે. અહીં તમને 2 વાક્યો પૂછાશે અને એમના 2 ગુણ છે. રાઈટ, હવે સંયોજક દ્વારા જ્યારે વાક્યને જોડવાના હોય ત્યારે એમાં સંયોજક મુજબ ફેરફાર કરવાના હોય છે. રાઈટ, તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. પહેલું વાક્ય છે મોહન કેમ હોમ, હી હેડ હિઝ ડિનર. તો એને તમારે એન્ડ, સો અને બટથી જોડવાનું છે. રાઈટ, તો આમાં એન્ડ આવશે, સો આવશે કે બટ આવશે, તો એ તમને ખ્યાલ આવવો જોઈએ. સિમ્પલી તમે ગુજરાતી એનું કરો તો મોહન ઘરે આવ્યો, તેણે તેનું ભોજન કર્યું. રાઈટ, તો આપણે એવું બોલીએ કે મોહન ઘરે આવ્યો અને તેણે ભોજન કર્યું, તો અને છે. રાઈટ, એટલે અહીંયા એન્ડ આવશે. ઓકે, તો વાક્ય બનશે મોહન કેમ હોમ એન્ડ હી હેડ હિઝ ડિનર. આ બિંદુ કાઢી અને ત્યાં એન્ડ, બાકીના વાક્ય બંને સેમ રહેશે, કોઈ ફેરફાર કરવાનો નથી. રાઈટ મિત્રો, આન્સર જે છે તમને લેખિત રૂપમાં આપણી જે આન્સરની પીડીએફ છે એમાં પ્રાપ્ત થઈ જશે. રાઈટ, તો પીડીએફ ક્યાંથી મેળવવી, તો લિંક નીચે તમે ડિસ્ક્રિપ્શન બોક્સ ખોલશો, એમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક આપી છે. રાઈટ, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને તેની અંદર ધોરણ 9નો કોર્સ તમને બતાવશે, જે માત્ર ને માત્ર 49 રૂપીસની નજીવી કિંમતે તમને 7 વિષયનું સોલ્યુશન ત્યાં પ્રોવાઈડ કરાવવામાં આવશે. અને આ સોલ્યુશનની જે પીડીએફ છે એની વેલિડિટી તમારી 1 વર્ષની રહેશે. તમારું ધોરણ 9 પૂરું થાય ત્યાં સુધી તમે એને એક્સેસ કરી શકો છો અને ફ્યુચરમાં પણ અવનવા જે કંઈ પણ મટીરિયલ વગેરે છે એ પણ તમને ત્યાં પ્રોવાઈડ કરાવવામાં આવશે. બીજો વાક્ય છે રતન કેન નોટ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી, હી કેન નોટ સ્પીક ગુજરાતી. હવે મિત્રો, આવું વાક્ય જ્યારે આપ્યું હોય તો ખાસ જો તમે ભાષાંતર કરી શકતા હો તો વેલ એન્ડ ગુડ, તો તમારા માટે કામ સરળ થઈ જશે. અહીં શું કહેવા માગે છે કે રતન ગુજરાતી સમજી નથી શકતો, તે ગુજરાતી બોલી નથી શકતો. તો આપણે આ વાક્યને ગુજરાતી ભાષામાં કેવી રીતે બોલીએ કે રતન ના તો ગુજરાતી સમજી શકે છે, ના તો બોલી શકે છે. રાઈટ, આપણે વારંવાર એકનો એક શબ્દ નથી વાપરતા, એટલે અહીંયા ઈધર ઓર અથવા નીધર નોર. હવે ઘણીવાર આઈધર ઓર અને નાઈધર નોર પણ બોલતા હોય છે. રાઈટ, પણ એકચ્યુઅલ ઉચ્ચારણ એનું ઈધર છે અને આનો નીધર થશે. તો નીધર નોર જ્યારે નકારાત્મક વાક્ય હોય, રાઈટ, અહીંયા તમે ધ્યાનથી જુઓ તો કેન નોટ, એટલે અહીંયા એની ક્ષમતા નથી, એબિલિટી નથી, તો એવા સમયે નીધર નોર. રાઈટ, એટલે જ્યારે વાક્ય નકારાત્મક આપેલું હોય ત્યારે નીધર નોર આવશે, બાકી ઈધર ઓર આવશે. તો રતન નાઈધર અન્ડરસ્ટેન્ડ, કેન નોટ નીકળી જશે અને ત્યાં થઈ જશે નાઈધર અન્ડરસ્ટેન્ડ નોર સ્પીક ગુજરાતી. રતન નાઈધર અન્ડરસ્ટેન્ડ નોર સ્પીક ગુજરાતી. ત્રીજું છે રામ વોઝ ટાયર્ડ, હી વોન્ટેડ ટુ સ્લીપ. તો અહીંયા તમારે વાક્યને જોડવાનું છે. રાઈટ, તો રામ થાકી ગયેલો હતો, તે સૂવા માંગતો હતો. તો અહીંયા કારણ બતાવેલું છે. રાઈટ, તો રામ વોઝ ટાયર્ડ, સો હી વોઝ વોન્ટેડ ટુ સ્લીપ. હી વોઝ નહીં આવશે મિત્રો, માય મિસ્ટેક, હી વોન્ટેડ ટુ સ્લીપ. રામ વોઝ ટાયર્ડ, સો હી વોન્ટેડ ટુ સ્લીપ. હવે જુઓ ત્રીજું વાક્ય અને પહેલું વાક્ય. રાઈટ, આની અંદર
માત્ર તમારે કન્જક્શન છે એને વચ્ચે મૂકી દેવાનું છે, બાકી વાક્યમાં કોઈ ફેરફાર થતો નથી. તો પહેલા વાક્યમાં એન્ડ અને સો બંને આપેલું છે. ત્રીજા વાક્યમાં સો, ધારો કે તમને કન્ફ્યુઝ કરવા હોય તો એટ કે બટની જગ્યાએ એન્ડ આપી દઈ તો ખબર કેમ પડે? તો તમને ભાષાંતર જ એનો ઉકેલ છે. ભાષાંતર આવડશે તો તમે એનું નિરાકરણ કરી શકશો. ઓકે, રામ વોઝ ટાયર્ડ એટલે રામ થાકેલો હતો. હી વોન્ટેડ ટુ સ્લીપ, તેથી તે સૂવા માગતો હતો. ઓકે, એટલે અહીંયા સો આવશે. ક્લિયર? ચાલો, ચોથું છે વી ટ્રસ્ટ હિમ, હી ઇઝ ઓનેસ્ટ. તો એમની અંદર ટ્રસ્ટ એટલે વિશ્વાસ. અમે તેનો વિશ્વાસ કરીએ છીએ કારણ કે તે પ્રામાણિક છે. આપણે એવું કારણ બતાવીએ છીએ કે એને ઉપર વિશ્વાસ કરવા માટેનું કારણ શું? તો કે એનું પ્રમાણિકતાપણું. તો અહીંયા બીકોઝ આવશે. ઓકે, તો વી ટ્રસ્ટ હિમ બીકોઝ હી ઇઝ ઓનેસ્ટ. રાઈટ? તેથી, અને, કારણ કે, આવા બધા જે શબ્દો છે તો એ ડાયરેક્ટ જ વાક્યમાં મૂકવાના હોય છે. વાક્યમાં એને આનુષંગિક કોઈ પણ ફેરફાર થતા નથી. એટલે અહીંયા વી ટ્રસ્ટ હિમ બીકોઝ હી ઇઝ ઓનેસ્ટ. હવે જો તમારે ધેરફોર વાપરવું હોય તો તમારે પાછળનું વાક્ય આગળ લઈ જવું પડે અને આગળનું વાક્ય પાછળ જતું રહેશે. તો હી ઇઝ ઓનેસ્ટ ધેરફોર વી ટ્રસ્ટ હિમ. આ રીતે વાક્ય બને. રાઈટ? હી ઇઝ ઓનેસ્ટ ધેરફોર વી ટ્રસ્ટ હિમ. તે પ્રામાણિક છે તેથી અમે તેનો વિશ્વાસ કરીએ છીએ. અને ગુજરાતીમાં તમે પ્રથમ વાક્ય બોલો કારણ કે વાળું તો પણ ચાલે કે તે અમે તેનો વિશ્વાસ કરીએ છીએ કારણ કે તે પ્રામાણિક છે. ક્લિયર? પાંચમું છે આઈ વિલ હેવ ટી, આઈ વિલ હેવ કોફી. જુઓ, અહીંયા બે ઓપ્શન છે કે હું ચા લઈશ અને બીજું વાક્ય છે હું કોફી લઈશ. તો આપણે એ રીતે નથી બોલતા કે હું ચા લઈશ, હું કોફી લઈશ. આપણે એમ કહીએ છીએ કે હું ચા લઈશ અથવા હું કોફી લઈશ. ઓકે, તો હું શબ્દ બે વાર આપણે બોલ્યા પણ એકચ્યુઅલ વાક્ય ગ્રામરની દ્રષ્ટિએ જોવા જઈએ તો હું ચા અથવા કોફી લઈશ. ક્લિયર? તો જ્યારે હકારાત્મક અર્થમાં હોય અને બે ઓપ્શનમાંથી સિલેક્શન કરવાનું હોય તો ઇધર ઓર આવશે. ક્લિયર? તો આઈ વિલ હેવ ઇધર ટી ઓર કોફી. આવા વાક્ય બનાવવા ખૂબ જ સરળ છે. બંનેમાં ધ્યાનથી જુઓ મિત્રો. તો આઈ વિલ હેવ આ વાક્ય કોમન છે. તો જેટલું વાક્ય કોમન હોય, હવે જે શબ્દ છે ટી કોફી એ અલગ પાડી દેવાના. રાઈટ? તો આઈ વિલ હેવ ઇધર ટી ઓર કોફી. આ રીતે થશે. ગણિતમાં જેમ તમે કોમન કાઢો છો એમ આઈ વિલ હેવ જેટલું વાક્ય સામાન્ય હોય એ કાઢી લેવાનું અને પછી ઇધર ઓરનો ઉપયોગ કરવાનો. આઈ વોઝ લેટ ધ ટીચર ડીડ નોટ એંગ્રી. હવે વાક્ય તમે જુઓ તો ભાષાંતરથી ખ્યાલ આવે કે હું મોડો પડ્યો હતો, શિક્ષક ગુસ્સે થયા નહીં. હવે નોર્મલી શું હોય કે તમે મોડા પડો તો શિક્ષક ગુસ્સે થાય. બરાબર? તો આપણે એવું કહીએ કે હું મોડો પડ્યો તેથી શિક્ષક ગુસ્સે થયા. પણ અહીંયા શિક્ષક ગુસ્સે થતા નથી એટલે વિરોધાભાસ છે. વાક્યમાં શું છે મિત્રો? વિરોધાભાસ. કે એક ક્રિયા થઈ એના કારણે બીજી થવી જોઈતી હતી પણ એ નથી થઈ એટલે વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. તો એમાં આવશે ધો. આઈ વોઝ લેટ ધો ધ ટીચર ડીડ નોટ એંગ્રી. હું મોડો હતો તેમ છતાં શિક્ષક ગુસ્સે થયા નહીં. રાઈટ? હવે સાતમું વાક્ય છે પ્લીઝ ટેક રેસ્ટ, યુ આર ફિટ ફોર ધ ટેસ્ટ ટુમોરો. અહીંયા સલાહ આપવામાં આવે છે કે થોડો આરામ લઈ લો, તમે આવતીકાલની પરીક્ષા, ટેસ્ટ એટલે અહીંયા કોઈ પણ પ્રકારની પરીક્ષા, ખાસ કરીને આરામ કરવાનું કહે છે એટલે શારીરિક પરીક્ષા હોઈ શકે, તો એના માટે તમે તંદુરસ્ત રહેશો, ફિટ રહેશો. રાઈટ? તો અહીંયા તમારે શું કરવું પડે? ગુજરાતીમાં આપણે એવું કહીએ કે તમે આરામ લઈ લો તો તમે આવતીકાલની પરીક્ષા માટે તૈયાર રહેશો, તંદુરસ્ત રહેશો, ફિટ રહેશો. રાઈટ? તો પ્લીઝ ટેક રેસ્ટ સો ધેટ યુ આર ફિટ ફોર ધ ટેસ્ટ ટુમોરો. ક્લિયર? અહીંથી તમારે લેવાનું છે સો ધેટ. સો આવશે નહીં. ઓકે? પ્લીઝ ટેક રેસ્ટ સો ધેટ યુ આર ફિટ ફોર ટેસ્ટ ટુમોરો. આઠમું છે મોહન વિલ કમ અર્લી, હી કેન ગેટ રેડી ઇન ટાઈમ. તો અહીંયા પણ ઉપરના વાક્યની જેમ જ છે કે મોહન વહેલો આવશે તેથી તે સમય રહેતા તૈયાર થઈ જશે. ઓકે? તો અહીંયા આવશે સો ધેટ.
ઓર એલ્સ ક્યારે આવે તો કે અહીંયા પણ વિકલ્પ હોય તો. ઓકે, અલ્ધો એટલે એ ધોની જેમ જ તેમ છતાં, તો આ બંને શબ્દોનો ઉપયોગ નહીં થાય. તો અહીંયા થશે મોહન વિલ કમ અર્લી સો ધેટ હી કેન ગેટ રેડી ઇન ટાઈમ. 9મું છે રન ફાસ્ટ યુ વિલ મિસ ધ બસ. ઝડપથી દોડો, તમે તમારી બસ ચૂકી જશો. તો અહીંયા એક વાક્ય, પહેલું વાક્ય જે છે એ સૂચના છે અથવા આજ્ઞા છે અને બીજું વાક્ય એનું પરિણામ બતાવે છે, રાઈટ. તો અહીંયા ઓપ્શન તમારે છે કે તમે ઝડપથી દોડો નહીંતર તમે બસ ચૂકી જશો. તો ત્યાં ઓર એલ્સ આવશે. ક્લિયર? રન ફાસ્ટ ઓર એલ્સ યુ વિલ મિસ ધ બસ. ક્લિયર? તમે ઓરથી પણ જોડી શકો છો, રન ફાસ્ટ ઓર યુ વિલ મિસ ધ બસ, પણ ઓરનો જે પ્રભાવ પડે છે વાક્યમાં એના કરતાં વધારે અધરવાઇઝ અથવા ઓર એલ્સ. ક્લિયર? અધરવાઇઝ અથવા ઓર એલ્સ આનો પ્રભાવ વધારે પડે. તો રન ફાસ્ટ, જો ઓર વાપરવાથી શું થાય, તો ઓર એટલે તમને બે ઓપ્શનમાંથી એકનું સિલેક્શન, રાઈટ. તો રન ફાસ્ટ ઓર યુ વિલ મિસ ધ બસ એટલે તમે ઝડપથી દોડો અથવા તમે બસ ચૂકી જશો. તો અહીંયા અથવા નહીં, નહીંતર. તમે ઝડપથી દોડો નહીંતર તમે બસ ચૂકી જશો, એટલે ઓર એલ્સ આવશે. ક્લિયર? તો રન ફાસ્ટ ઓર એલ્સ યુ વિલ મિસ ધ બસ. આઈ વર્ક હાર્ડ આઈ ડુ નોટ ગેટ ગુડ માર્ક્સ. જો અહીંયા વિરોધાભાસ છે કે મેં સખત મહેનત કરી, મારે સારા માર્ક્સ આવ્યા નહીં અથવા હું સારા માર્ક્સ મેળવી શક્યો નહીં. તો અહીંયા વિરોધાભાસ છે. તો પહેલાં જ એવું ધો, રાઈટ, હું મોડો પડ્યો તેમ છતાં શિક્ષક મારા પર ગુસ્સે ન થયા. તો આઈ વર્ક હાર્ડ અલ્ધો આઈ ડુ નોટ ગેટ ગુડ માર્ક્સ. મેં સખત મહેનત કરી તેમ છતાં પણ હું સારા માર્ક્સ મેળવી શક્યો નહીં. ધો એટલે તેમ છતાં અને અલ્ધો એટલે તેમ છતાં પણ, રાઈટ. ભાર મૂકવાનો હોય છે વાક્યમાં ત્યારે અલ્ધોનો ઉપયોગ થશે. માનસી ઇઝ અ ક્લેવર ગર્લ રીચા ઇઝ અ ક્લેવર ગર્લ. તો ટી અને કોફીવાળું વાક્ય યાદ કરો, જેટલું કોમન છે એ તમારે કાઢી લેવાનું છે, રાઈટ. તો માનસી અને રીચા, હવે અહીંયા વ્યક્તિઓ બે થઈ જાય છે. ઓકે, તો ત્યાં શું થશે, તમારે બહુવચન કરવું પડશે. હવે આઈધર ઓર નથી, રાઈટ. તો તમારે બંને વાક્યને જોડવાનું છે. તો માનસી એન્ડ રીચા, એન્ડથી તમારે જોડવાનું છે. ઓર અને ધેટ આ બેમાંથી એકેય નહીં આવે, એન્ડ આવશે. કારણ કે માનસી અને રીચા બંને હોશિયાર છે, રાઈટ. તો માનસી એન્ડ રીચા આર ક્લેવર ગર્લ્સ. વાક્યની અંદર તમારે અહીંયા ફેરફાર કરવો પડશે. તો માનસી એન્ડ રીચા, ઇજની જગ્યાએ થઈ જશે આર, અ નીકળી જશે, રાઈટ. ક્લેવર ગર્લ્સ. ઓકે. રામુ ઇઝ અ પોસ્ટમેન જતીન ઇઝ અ પોસ્ટમેન. તો અગેન ઉપરનું વાક્ય છે એના જેવું જ. રામુ એન્ડ જતીન આર પોસ્ટમેન, પણ મેનમાં MEN, પોસ્ટમેન્સ નહીં કરી નાખતા મિત્રો, રાઈટ. ઘણી વખત શું છે કે ઉતાવળે ભૂલમાં આવું થઈ જતું હોય છે, એસ લાગી જતો હોય છે, પણ પોસ્ટમેન, મેનનું બહુવચન MEN મેન થશે. એવી જ રીતે વુમનનું બહુવચન WOMEN થશે. ઓકે. ત્યારબાદ 13મું છે આઈ રાઇટ કેરફુલ્લી આઈ મેક મિસ્ટેક. તો અહીંયા ધો, અલ્ધો અને એની જેમ જ આવશે કે હું ધ્યાન રાખીને લખી રહ્યો હતો છતાં મેં ભૂલ કરી. તેમ છતાં અથવા તેમ છતાં પણ નહીં, રાઈટ. અહીંયા આપણે એમ નથી કહેતા કે હું ધ્યાન રાખીને લખી રહ્યો હતો તેમ છતાં મેં ભૂલ કરી. આપણે શોર્ટ એન્ડ સિમ્પલ વાક્ય બનાવતા હોઈએ છીએ. ગુજરાતી ભાષા જે છે એ ભાષા આપણે ટૂંકમાં ઘણું બધું કહેવાની સામર્થ્ય ધરાવે છે. એટલે આપણે અહીંયા એવું કહીએ છીએ કે મેં ધ્યાન રાખીને લખ્યું છતાં મેં ભૂલ કરી. તો છતાં એટલે યેટ. ક્લિયર? છતાં એટલે શું આવશે? યેટ. તો આઈ રાઇટ કેરફુલ્લી યેટ આઈ મેક મિસ્ટેક્સ. આગળ વધીએ મિત્રો. તો પ્રશ્ન 11 છે. એમની અંદર તમને વાક્ય આપેલા હશે અને સામે જે એક્સપ્રેશન્સ છે એની સાથે તમારે એને જોડવાના છે, રાઈટ. તો આના માટે તમારે વારંવાર એની પ્રેક્ટિસ કરવી પડશે. આના માટે કોઈ રૂલ્સ કે કંઈ નથી. તમને ભાષાંતર પ્રોપર આવડે તો તમે એને સમજી શકશો અને એની સાથે મેચઅપ કરી શકશો.
તો 2 એક્સપ્રેશન્સ પૂછાશે. હવે અહીંયા પણ તમને કોઈ પણ જોડકામાંથી કોઈ પણ એક્સપ્રેશન્સ ઉચકી લેશે અને પૂછી નાખશે. ક્લિયર? તો બેઠે બેઠું જોડકું પૂછાય એવી સંભાવનાઓ ઓછી છે. તો પહેલા જોડકામાં છે ઇટ માઇટ રેઇન ટુડે. રાઈટ, ઇટ માઇટ રેઇન ટુડે એટલે એવું લાગે છે કે આજે વરસાદ આવશે. તો અહીંયા સંભાવના છે. ક્લિયર? તો એટલે પોસિબિલિટી થશે. તો એક્સપ્રેસિંગ પોસિબિલિટી. ક્લિયર? વી મસ્ટ હાર્ડ વર્ક, આપણે સખત મહેનત કરવી જોઈએ. હવે અહીંયા જુઓ મસ્ટ શબ્દ છે, તો મસ્ટ છે એટલે નેસેસરી થઈ ગયું, ફરજિયાત થઈ ગયું. રાઈટ? શુડ હોય તો એ ફરજિયાત નથી, મરજિયાત છે. મસ્ટ હોય તો એ ફરજિયાત છે, એટલે અહીંયા નેસેસિટી આવશે. ક્લિયર? એબિલિટી એટલે શું? તો કે ક્ષમતા. અહીંયા કોઈ ક્ષમતા તમને નથી પૂછી. ક્લિયર? સુમન કેન કુક, સુમન રસોઈ બનાવી શકે છે. તો અહીંયા કેન જે છે એ સામર્થ્ય બતાવે છે. સામર્થ્ય એટલે એબિલિટી. તો એક્સપ્રેસિંગ એબિલિટી. વિમલ માઇટ કમ લેટ, વિમલ મોડો આવી શકે. તો માઇટ. ઓકે, અહીંયા પણ માઇટ હતું, અહીંયા પણ માઇટ છે, તો એ સંભાવના છે, એટલે અહીંયા આવશે એક્સપ્રેસિંગ પોસિબિલિટી. ત્યારબાદ ત્રીજું જોડકું છે જય ઓલવેઝ કમ્સ લેટ ટુ ઓફિસ. જય જે છે એ શું છે? તો કે દરરોજ ઓફિસે મોડો આવે છે, હંમેશા મોડો આવે છે. તો અહીંયા ફ્રીક્વન્સી ઓફ એક્શન. રાઈટ? તો ક્યારેક એ ટાઈમ પર આવી ગયો હોય પણ મોસ્ટ ઓફ એ મોડો હોય છે એમ. તો સોહમ કેન ડ્રાઈવ અ કાર. તો જુઓ અગેન કેન આવ્યું. રાઈટ? તો સોહમ ગાડી ચલાવી શકે છે, કાર ચલાવી શકે છે. તો એક્સપ્રેસિંગ એબિલિટી. પાસ્ટ ઇવેન્ટ એટલે ભૂતકાળમાં બનેલી કોઈ ઘટના એને વર્ણન કરવું. ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. રાઈટ? તો ઇન્ડિયા વોન ધ મેચ, આ રીતે હોય તો ભારત મેચ જીતી ગયું છે અથવા હતું, તો ત્યાં ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. ઓકે, તો અહીંયા પહેલા સાથે બી આવશે અને બીજા સાથે સી. ચાલો, વેન વિલ યુ કમ હોમ, પ્રશ્ન પૂછે છે. રાઈટ? તો અહીંયા પ્રશ્ન પૂછવાનો હેતુ શું હોય છે? માહિતી પ્રાપ્ત કરવી, જવાબ મેળવવો. તો જવાબ શું છે? એક પ્રકારની માહિતી છે. તો સિકિંગ ઇન્ફોર્મેશન. રાઈટ? સિકિંગ એટલે અહીંયા સી ઉપરથી આવ્યો છે, તો સી એટલે જોવું અને સિકિંગ એટલે જાણકારી પ્રાપ્ત કરવી. રાઈટ? તો સિકિંગ ઇન્ફોર્મેશન, માહિતી મેળવવી. વોટ અ શેમ, જુઓ પાછળ ઉદ્ગાર ચિહ્ન છે. રાઈટ? તો એક પ્રકારની આ આપણી ભાવના થઈ. ક્લિયર? તો એમાં આવશે એક્સપ્રેસિંગ ઇમોશન. ક્લિયર? જે એ છે કમ્પેરિઝન. તો કમ્પેરિઝનનો અર્થ શું થાય? કે બે વસ્તુઓની, બે વ્યક્તિઓની એની તુલના કરવી. તો એ કમ્પેરિઝનમાં આવશે, પણ અહીંયા કોઈ પ્રકારની કમ્પેરિઝન નથી, એટલે 1C અને 2B. ચાલો, નેક્સ્ટ છે સંજના ઇઝ અ બ્યુટીફુલ ગર્લ. સંજના સુંદર છોકરી છે. તો અહીંયા સંજના એ વ્યક્તિ છે. રાઈટ? તો એમના વિશે વાત થઈ રહી છે, એટલે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ત્યારબાદ બીજું છે અવર લાઇબ્રેરી ઇઝ વેરી બિગ, અમારું પુસ્તકાલય ખૂબ મોટું છે. તો અહીંયા પ્લેસ જે છે એને ડિસ્ક્રાઇબ કરેલું છે, તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. ત્યારબાદ છઠ્ઠું, મે આઈ યુઝ યોર કમ્પ્યુટર, શું હું તમારું કમ્પ્યુટર વાપરી શકું? તો જુઓ એક પ્રકારે અહીંયા આપણે પરમિશન માગીએ છીએ. રાઈટ? તો આ ક્લાસમાં પણ આપણે એન્ટર થઈએ તો એમ કહીએ મે આઈ કમ ઇન સર. ક્લિયર? તો ત્યાં એકચ્યુઅલી આપણે પરમિશન નહીં પણ રિક્વેસ્ટ કરી રહ્યા હોઈએ છીએ કે શું હું અંદર આવી શકું. તો એક પ્રકારે એમાં આપણો પ્રશ્ન પૂછવાનો અર્થ છે, પરમિશન માગવાનો અર્થ છે, પણ અહીંયા તમને એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ આપેલું છે એટલે જવાબ એ આવશે. ઓકે, જય ઓફન ગેટ્સ અપ લેટ, જય મોટાભાગે મોડો ઉઠે છે. તો અહીંયા પણ ફ્રીક્વન્સી ઓફ એક્શન, ઓલવેઝ, ઓફન આવા શબ્દો આવે તો એ શું હોય છે? ફ્રીક્વન્સી ઓફ એક્શન હોય છે. તો મિત્રો અહીંયા આપણે આ વિડીયોને પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પ્રશ્ન નંબર 12 અને 13 એમની ચર્ચા કરીશું. રાઈટ? તો જે મિત્રો ચેનલ પર નવા છે, અહીંયા સુધી વિડીયો જોયો છે, તો મિત્રોને ખાસ વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તથા બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન અનેબલ કરી દો, જેથી આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે તથા
ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનનું સોલ્યુશન આપણી અન્ય ચેનલ કલ્પતરુ એકેડમી પર અપલોડ થઈ રહ્યું છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ત્યાંથી તમે એ સોલ્યુશન પણ જોઈ શકો છો. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન ગુડ બાય એન્ડ હેપી લર્નિંગ.